ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 24/4/2026 શુક્રવારના રોજ સરા જિલ્લા પંચાયત સીટના ઉમેદવારો તથા યુવા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન સવારે 8:30 કલાકે રાયસંગપર ખાતે આવેલ ગેલ માતાજીના મઢેથી ભક્તિભાવ અને ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. રેલી રાયસંગપરથી શરૂ થઈ સરા સુધી યોજાઈ હતી અને તેનું પૂર્ણ વિરામ સરા મુકામે રાખવામાં આવ્યું હતું. સમગ્ર રેલી દરમિયાન કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. રેલી પૂર્ણ થયા બાદ તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે જીવા બાપાની મિલના ગ્રાઉન્ડ સરા ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉમેદવાર ખીમજીભાઈ સારદિયા, સરા સીટના ઉમેદવાર જીતુભાઈ વરમોરા, રાણીપાટ સીટના ઉમેદવાર જુગાભાઈ જીઝરિયા, વેલાળા સીટના ઉમેદવાર હંસાબેન દેવજીભાઈ, રાયસંગપર સીટના ઉમેદવાર કેશુબેન વાલજીભાઈ જીઝરિયા, લિયા સીટના ઉમેદવાર મંજીબેન સુરેશભાઈ વનપરા તથા દાધુલિયા સીટના ઉમેદવાર મહેશભાઈ બીછરભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પરમાર, સરપંચ માનસિંહ ઝાલા, દેવજીભાઈ દુધરેજિયા, જીવનભાઈ વાનાણી અને વિષ્ણુભાઈ સોલમિયા સહિત અનેક આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ઈશા પારીખ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.